રાજ્ય સરકારની જનકેન્દ્રિત વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાના હેતુસર આજરોજ સોમવારના નિયમિત મુલાકાતી દિવસ દરમિયાન નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એસ.ટી. મકવાણાએ ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆત સાંભળી હતી। આ મુલાકાતી દિવસ દરમિયાન ચોટીલા સબ ડિવિઝનના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી 188 નાગરિકોએ ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ બંધ કરવા અંગેની રજૂઆતો, જમીન વિવાદો, હદ નિશાન વિવાદો, 7/12નું પાણિયું કોઈ કારણોસર બંધ થઈ ગયું હોય તેવા મહેસૂલી વિવાદ, જમીન વહેંચણીની તકરાર, જમીન પચાવી પાડવી, વાડીએ જવાના રસ્તા બંધ કરવા બાબત, દીકરીઓની ભગાડી જવાના કેસો, સામાજિક સુરક્ષા યોજનાઓ, માતા પિતા ભરણ પોષણ અંગેના કેસો તેમજ જાહેર પ્રશ્નો તેમજ અન્ય વિવિધ બાબતો અંગે પોતાની રજૂઆતો કરી હતી। આ રજૂ થયેલ અરજીઓ પૈકી કેટલીક અરજીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે કેટલીક અરજીઓ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીની અરજીઓના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી લિખિત સૂચનાઓ આપવામાં આવી હતી। નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે પ્રજાજનોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે। નાગરિકોને કચેરીના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનો નિયમાનુસાર તથા પારદર્શક રીતે ઉકેલ આવે તે માટે વહીવટીતંત્ર સતત કાર્યરત છે। આ મુલાકાતી દિવસ દરમિયાન અરજદારોને તેમની અરજીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધી પ્રશ્નોના વહેલાસર નિરાકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। અહેવાલ હિમાંશુ એસ. ચોટીલા।